ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં ભારત માટે એક ગૌરવશાળી સમાચાર સામે આવ્યા। અજ્ઞાત મૃતદેહો કે જેની ઓળખ કરવી અત્યાર સુધી પડકારજનક હતી તેને હવે દાંતના નમૂનાઓ પરથી ઓળખી શકાશે। અમદાવાદની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજના ડોક્ટર જયશંકર પિલ્લઈએ 5 વર્ષની સખત મહેનત બાદ ભારતનો પ્રથમ ફોરેન્સિક ડેન્ટલ ડેટાબેઝ તૈયાર કર્યો છે અને આ સંશોધન ગુનાખોરી ઉકેલવામાં અને કુદરતી આપત્તિ સમયે ઓળખ સ્થાપિત કરવામાં ગેમ ચેન્જર સાબિત થશે। જોઈએ આ વિશેષ અહેવાલ। ઓળખ ગુમાવી ચૂકેલા અજ્ઞાત મૃતદેહોના કેસ ઉકેલવા હવે વધુ સરળ બનશે। અમદાવાદની ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડોક્ટર જયશંકર પી પિલ્લઈએ 37,000 કિમીની લાંબી મુસાફરી ખેડીને ભારતનો પ્રથમ ડેન્ટલ આઇડેન્ટિટી મેપ વિકસાવ્યો છે। 23 રાજ્યોના 2.23 લાખ દાંતના નમૂનાઓના ગહન અભ્યાસ પર આધારિત આ ડેટાબેઝ નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો છે। આ સંશોધન દ્વારા મૃતદેહ કયા પ્રદેશનો છે તેની 36% અને લિંગની 53% જેટલી સચોટ ઓળખ મેળવી શકાશે। દાંતમાં સડો થવાની પ્રક્રિયા અત્યંત ધીમી હોવાથી તે ફોરેન્સિક તપાસમાં વર્ષો સુધી અકબંધ રહેતો શ્રેષ્ઠ પુરાવો ગણાય છે। આ જે ડેટાબેઝ કલેક્ટ કરવાનો જે મેઇન મુદ્દો ઓબ્જેક્ટિવ because we were lacking database, so this will fill that gap. આ ફર્સ્ટ મુદ્દો છે। then second, this will promote interest, highlight the role of dentistry in forensics. અત્યાર સુધી ભારતમાં આવા કોઈ ચોક્કસ ડેટાના અભાવે અનેક તપાસ અટકી પડતી હતી, પરંતુ હવે આ સંશોધન નવી રાહ ચીંધશે। NFASUના કુલપતિ ડોક્ટર JM વ્યાસના મતે આ ડેટાબેઝ ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવશે। આ ટેકનિકથી તપાસ એજન્સીઓ માટે જટિલ કેસોમાં સત્ય સુધી પહોંચવાનો માર્ગ વધુ સુગમ બનશે। ડેન્ટલ સ્ટ્રક્ચરમાં ફાયદો એ છે કે એ બંધ રહે છે। ડેન્ટલ સ્ટ્રક્ચર આપણે જોયું છે કે દાંતની રચના કે છે એમાં કોઈ ડિકમ્પોઝિશન થતું નથી ઓન ટાઈમ, એટલે અમને લાગ્યું કે એક સરસ સ્ટડી છે, એટલે ખૂબ સરસ કામ કર્યું। એટલે આ રીતે ગુજરાતનું બહુ મહત્ત્વનું યોગદાન છે ફોરેન્સિક સાયન્સને પ્રમોટ કરવાનું, લિફ્ટ કરવાનું, આ પ્રકારની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને અગ્રગણ્ય બનાવવાનું અને એના માધ્યમથી આખી વિશ્વની એકમાત્ર ફોરેન્સિક યુનિવર્સિટી બનાવવાનું, એટલે આ ગૌરવવાળું કામ છે। આ સિદ્ધિ ભારતને ફોરેન્સિક ડેટાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવી રહી છે। અગાઉ આપણે વિદેશી ટેકનિક અને ડેટા પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે મેડ ઇન ઇન્ડિયા ડેટાબેઝ ઉપલબ્ધ છે। ગુજરાત ફરી એકવાર અદ્યતન સંશોધન અને નવતર પ્રયોગોનું કેન્દ્ર બનીને દેશની ન્યાય પ્રણાલીને વધુ સચોટ અને ઝડપી બનાવવાની દિશામાં મોટું યોગદાન આપી રહ્યું છે। ડોક્ટર જયશંકર પિલ્લઈનું આ સંશોધન આવનારા સમયમાં પોલીસ અને ન્યાયતંત્ર માટે અચૂક શસ્ત્ર સાબિત થશે। જે અજ્ઞાત મૃતદેહોના કેસ ફાઇલોમાં ધૂળ ખાતા હતા તેને હવે આ ડેન્ટલ ડેટાબેઝની મદદથી નવો ન્યાય મળી શકશે। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી।